दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। गुड मॉर्निंग અને જય શ્રી કૃષ્ણ। હવે આપણે આગળ જોયું હતું એ પ્રમાણે ધાતુની શુદ્ધિકરણની જુદી જુદી પદ્ધતિઓ, એમાં ટોટલ 6 પદ્ધતિ છે। એક પદ્ધતિ આગળ આપણે ભણી ગયા, એટલે આપણે હવે શુદ્ધિકરણની જુદી જુદી પદ્ધતિ તમને 2 ગુણની અંદર આ પદ્ધતિ પૂછાયો જ છે, ખાસ ધ્યાન રાખજો। ચાલો પેલું નિશ્ચંદન, શુદ્ધિકરણની પદ્ધતિઓ। કારણ કે આગળ વાત થઈ કે જે આપણે અગાઉ જે ધાતુ મેળવી એમાં કંઈક અંશે અશુદ્ધિ રહેલી હોય તો આવી ધાતુ એનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે। હવે જે ધાતુ છે એને આપણે શુદ્ધિકરણ કરવું હોય તો આપણે કઈ પદ્ધતિ વાપરવી, તો એના માટે એ જે તે ધાતુ હોય એના ગુણધર્મ અલગ અલગ હોય, જે ગુણધર્મ લાગુ પડતો હોય એ પદ્ધતિનો ઉપયોગ કરવો, અને એની અંદર અશુદ્ધિ છે એની પણ પ્રકારો અલગ અલગ હોય, જેવા પ્રકારની અશુદ્ધિ હોય એ પ્રકારની અશુદ્ધિને દૂર કરવા એ પદ્ધતિનો ઉપયોગ કરવો। તો આપણે પહેલું જોઈએ નિશ્ચંદન પદ્ધતિ। પરીક્ષામાં 2 માર્ક્સમાં ખાલી પૂછાય, 2 જ લીટીના 2 માર્ક્સ, એમસીક્યુ માં પૂછાય નિશ્ચંદન। તો આ નિશ્ચંદન પદ્ધતિમાં કઈ ધાતુ ઝીંક અને મર્ક્યુરી। ઝીંક અને મર્ક્યુરી જેવી નીચા ગલન બિંદુવાળી ધાતુનું શુદ્ધિકરણ આ પદ્ધતિથી કરવામાં આવે છે। તો કે ઝીંક ધાતુ તેના માટે કઈ પદ્ધતિ, તો નિશ્ચંદન। એમસીક્યુ માં પૂછાય। મર્ક્યુરી तो के शुद्धिकरण पद्धति निश्चंदन।
અશુદ્ધ ધાતુનું નિસ્યંદનથી મળતી બાષ્પને ઠંડી પાડી શુદ્ધ સ્વરૂપે મેળવી શકાય છે. બસ બીજું કઈ નથી. અશુદ્ધ ધાતુ હોય નિસ્યંદનથી અશુદ્ધ ધાતુનું નિસ્યંદન કરી અને એની બાષ્પ જે મળતી બાષ્પ છે, નિસ્યંદનથી જે બાષ્પ મળે, કારણ કે અશુદ્ધ ધાતુને એકદમ ગરમ કરવાની એટલે એની વરાળ છે એનું નિસ્યંદન થઈ અને એ બાષ્પ મળે. એ બાષ્પને એવા શીતકો ગોઠવા હોય, એ શીતકો દ્વારા તરત જ ઠંડુ પડે અને શુદ્ધ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય. તો કે ઝીંક ધાતુ છે એની અંદર પણ નિસ્યંદન દ્વારા ગરમ કરવામાં આવે અને એ ગરમ બાષ્પનું નિસ્યંદન થઈ બાષ્પ શુદ્ધ સ્વરૂપે મળે, એને ઠંડી પાડો એટલે આપણને શુદ્ધ ધાતુ મળે. શુદ્ધ ધાતુ આ રીતે મળે. એટલે તમને પહેલા આ પદ્ધતિ એના બે ગુણો. ચાલો બીજી પદ્ધતિ છે દ્રવ ગલન. સમજવા માટે કે ઝીંક અથવા HG ખૂબ જ ગરમ કરો. ઝીંક અથવા HG ની બાષ્પ બને, તેનું નિસ્યંદન કરતા શુદ્ધ બાષ્પ મળે છે. ઠંડુ પાડતા શીતકો દ્વારા શુદ્ધ ધાતુ HG અથવા Zn મળે છે. આ એક ટૂંકમાં તેનું નિસ્યંદન કરતા શુદ્ધ બાષ્પ મળે, ઠંડુ પાડતા શુદ્ધ ધાતુ મળે. આ છે આપણી નિસ્યંદન પદ્ધતિ. તમને આ જે છે એને ટૂંકમાં સમજાવી શકાય છે. ચાલો એટલું લખી લો તમે એટલે તમને ખ્યાલ આવે. એ સમજૂતી ખાસ લખી લેજો. હવે દ્રવ ગલન. હવે દ્રવ ગલન પદ્ધતિની અંદર કઈ રીતના થાય તો એના માટે આપણે પહેલા સમજીએ કે ટીન છે એનું ગલન બિંદુ નીચું હોય. હવે ટીન જેવા નીચા ગલન બિંદુ વાળી જે ધાતુ છે એનું શુદ્ધિકરણ કરવું હોય તો દ્રવ ગલન પદ્ધતિ દ્વારા કરી શકાય. તો આ પદ્ધતિમાં શું કરવાનું કે ઢાળવાળી એક સપાટી રાખવાની, એની સપાટીને ખૂબ જ ગરમ કરવાની અને એ ઢાળવાળી ગરમ સપાટી ઉપરથી ટીન ધાતુને ઓગાળી અને એને ઢાળવામાં આવે. હવે ટીન ધાતુને એમાં સપાટી પર ઢાળવામાં આવે. આથી અશુદ્ધિમાંથી નીચા ગલન બિંદુ વાળી ટીન ધાતુ નીચેના ભાગમાં શુદ્ધ સ્વરૂપે આપણે એને મેળવી શકાય. એટલે કે
ऊंचा गलन बिंदु वाली अशुद्ध मांथी मुक्त थई अने नीचा गलन बिंदु वाली शुद्ध धातु आपणे मेळवी शकाय छे। એટલે अशुद्धिमांथी शुद्ध धातु मुक्त थई ढालवाળી सपाटी पर मुक्त थई અને शुद्ध धातु आपणे मेळवी शकाय। तो पहला तो जेवा नीचा गलन बिंदु वाली धातुनो शुद्धिकरण नीचा गलन बिंदु वाली धातुनो शुद्धिकरण आ पद्धति करवामां आवे छे। तो पहली वस्तु ये कहेवानुं के टीन छे ने एनुं शुद्धिकरण कई पद्धतिथी करवामां आवे तमने एमसीक्यू में पूछे तो लखवानुं द्रव गलन पद्धति। द्रव गलन पद्धति थी कई धातुनुं शुद्धिकरण थाय तो लखवानुं टीन। आ पद्धति में टीन धातु ने गरम सपाटी वाली गरम ढाल वाली सपाटी पर ढालवामां आवे छे। आथी ऊंचा गलन बिंदु वाली अशुद्धि मांथी अलग थई शुद्ध टीन धातु मेळवी शकाय छे। तो ऊंचा गलन बिंदु वाली अशुद्धि होय एमांथी नीचा गलन बिंदु वाली टीन धातु से अलग थई शुद्ध स्वरूपे मेळवी शकाय। તેને સમજવા માટે चलो એને સમજવા માટે
टीन शुद्ध नीचा गलन अशुद्धि ऊंचा गलन आज ढाल वाली गरम सपाटी गरम ढाल वाली ऊर्जा तो आने गरम ढाल वाली सपाटी पर ढाळवामां आवे तो शुद्ध धातु नीचे तरफ वहे छे अने ऊंचा गलनबिंदु वाली अशुद्धि उपरना भागमां रही जाय छे। दाखला तरीके एक तमने उदाहरण आपो के कोई सर्प होय सर्पो ई ज्यारे पोतानी जूनी काचड़ी होय काचली ऊपर जे एना बॉडी ऊपर जे काचड़ी होय ई ज्यारे तो जोड़ी થઈ જાય એટલે સર્પ શું કરે એ કાચડી એમને રાખી દે ને એની અંદરથી સર્પ છે એ એકદમ વહી જાય એવી રીતના કાચડી એટલે અશુદ્ધિ અને જે સર્પ વહે છે એ ટીન આ રીતે એમાંથી વહેતું જાય અને શુદ્ધ સ્વરૂપે આપણને ટીન મળતું જાય એને ઠંડુ પાડો એટલે તમને શુદ્ધ ટીન મેળવી શકાય। તો आ रीते आपने शुद्ध टीन मेळवे तेना माटेनी द्रव गलन पद्धति। तो चालो द्रव गलन पद्धति तमे लखी लो। ओली पद्धति समजवा माटे ढाळवाળી सपाटी અને ऊर्जा ની सपाटी गरम थयो चलो હવે विद्युत विभाजन शुद्धिकरणની ત્રીજી પદ્ધતિ। क्षार अशुद्धि क्षार काचड़ी नागनी काचड़ी आ नाग निकली गयो एटना शुद्ध टी निकली गयो आ ऊपर रही गयो आनो गलन बिंदु ऊंचो होय आनो गलन बिंदु नीचो होय એટલે બે ભાગમાં છૂટો પડી જાય।
ચાલો હવે ત્રીજી પદ્ધતિ વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન. હવે વિદ્યુત વિભાજન પદ્ધતિની અંદર અશુદ્ધ ધાતુને એનોડ ધ્રુવ તરીકે લેવામાં આવે અને તે જ ધાતુના વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે પણ લેવામાં આવે. હવે બંને વિદ્યુત ધ્રુવને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડુબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો અશુદ્ધ ધાતુનું ઓક્સિડેશન થઈ અને ધાતુ આયન દ્રાવણમાં જાય છે અને એમાં રહેલી જે અશુદ્ધિ પ્લેટિનમ, પેલેડિયમ, સિલ્વર કે ગેલિયમ જેવી અશુદ્ધિ તળિયે એનોડ પંપ તરીકે જમા થાય છે. હવે કેથોડ ઉપર દ્રાવણમાંના આયન છે એનું રિડક્શન થઈ અને શુદ્ધ ધાતુ જમા થાય. આ રીતે અશુદ્ધ ધાતુનું શુદ્ધ ધાતુમાં રૂપાંતર કરી શકાય જે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા. કે આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ ધ્રુવ તરીકે લેવામાં આવે છે અને તે જ ધાતુનો શુદ્ધ સળિયો કેથોડ તરીકે વર્તે છે. હવે બંને વિદ્યુત ધ્રુવને વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડુબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધ્રુવો પર પ્રક્રિયાઓ થાય છે. એનોડ વિદ્યુત ધ્રુવનું ઓક્સિડેશન
थई धातु आयन द्रावण में जाए छे अने तेमा रहेली पीटी एजी एयू एलियम यम जेवी अशुद्धि तळिये एनोड पंप तरीके जमा एनोड कारण के अशुद्ध सળિયો હોય એનું એનોડ ધ્રુવ પર ઓક્સિડેશન થઈ અને ધાતુ આયન છે એ દ્રાવણમાં વહી જાય અને એની અંદર રહેલી અશુદ્ધિ જે તળિયે એનોડ પંપ તરીકે જમા હવે દ્રાવણમાંના धातु आयन द्रावणमाना धातु आयन कैथोड ध्रुव पर धातु आयन कैथोड ध्रुव पर रिडक्शन થઈ ધ્રુવ પર શુદ્ધ સ્વરૂપે જમા થાય છે આમ अशुद्ध धातु माथी विद्युत विभाजन द्वारा शुद्ध धातु मेळवी शकाय जेनी प्रक्रिया जेनी प्रक्रियाओं नीचे मुजब छे हवे एम धातु एनोड प्लस कैथोड प्लस an electron gives an धातु आ अशुद्ध आ शुद्ध एकंदरे प्रक्रिया तो m अशुद्ध मासे n शुद्ध अभी आपको
तो આપણે જોયું કે વિદ્યુત વિભાજન પદ્ધતિમાં એક અશુદ્ધ ધાતુ, તો આપણે જોઈએ એની આકૃતિ દોરીએ। એનો ધાતુ અશુદ્ધ વિદ્યુત શુદ્ધમાં તો આપણે ત્રણ પદ્ધતિ જોઈ। પહેલું નિસ્યંદન, તો નિસ્યંદન પદ્ધતિની અંદર સામાન્ય રીતે ઝીંક અને મર્ક્યુરી એને આપણે ગરમ કરી તો એની બાષ્પ બને, નિસ્યંદનથી બાષ્પ બને। આ બાષ્પનું નિસ્યંદન કરી શુદ્ધ બાષ્પ મેળવી શકાય। હવે આ બાષ્પને ઠંડુ પાડીએ શીતકો દ્વારા તો આપણને શુદ્ધ ઝીંક અથવા મર્ક્યુરી મળે, જે નિસ્યંદન પદ્ધતિ દ્વારા આપણે મેળવી શકાય છે। દ્રવ ગલન પદ્ધતિ, તો દ્રવ ગલન પદ્ધતિની અંદર નીચા ગલન બિંદુ વાળી ટીન જેવી ધાતુનું શુદ્ધિકરણ આ પદ્ધતિથી કરવામાં આવે। આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુને ગરમ સપાટી વાળી ઢાળવાળી સપાટી ઉપર ઢાળવામાં આવે। આથી ઊંચા ગલનબિંદુ વાળી અશુદ્ધિમાંથી શુદ્ધ ધાતુ મુક્ત થઈ અને આપણને શુદ્ધ ધાતુ મેળવી શકાય, જેને દ્રવ ગલન પદ્ધતિ। દ્રવ એટલે મિક્સ થતો અને ગલન ગરમ કરો એકદમ, તો દ્રવ ગલન પદ્ધતિથી ગરમ કરીએ એટલે એની અશુદ્ધિ ઉપર રહી જાય અને શુદ્ધ પ્રવાહી ટીન છે એ વહી જાય અને શુદ્ધ સ્વરૂપે આપણને મેળવે। ત્રીજી પદ્ધતિ છે વિદ્યુત વિભાજન પદ્ધતિ। તો આ પદ્ધતિમાં એક અશુદ્ધ સળિયો હોય કેથોડ તરીકે, તે જ ધાતુનો શુદ્ધ સળિયો કેથોડ ધ્રુવ તરીકે લઈ
અને બીજી બાજુના દ્રાવણમાં ડુબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો પ્રથમ એનોડ ઉપર ઓક્સિડેશન થઈ અને શુદ્ધ ધાતુ આયન દ્રાવણમાં જાય છે અને અશુદ્ધિ પાત્રના તળિયે એનોડ પંપ તરીકે જમા થાય છે. મુક્ત થયેલા જે ધન ધાતુ આયન છે એ કેથોડ ઉપર રિડક્શન પામી અને શુદ્ધ ધાતુ જમા થાય છે. આમ અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિથી મેળવી શકાય છે. તો આ રીતે અશુદ્ધિ દૂર કરી શુદ્ધિકરણ કરી શકાય. હવે ડેઇલી ટેસ્ટ જોવું. દ્રવ ગલન પદ્ધતિ સમજાવો. વિષયાંગન પદ્ધતિ સમજાવો. અશુદ્ધિ દૂર કરવા વિદ્યુત વિભાજન પદ્ધતિ સમજાવો. ચાલો હવે આના પછી લેક્ચરમાં બાકીની ત્રણ પદ્ધતિ